વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। એવામાં વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા વર્ષો જૂની એક મિલકતનો રોડ સાઈડનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી હતી। વારસિયા પોપ્યુલર બેકરી સામે ગાયકવાડી શાસનકાળ દરમિયાનની જૂની હવેલી જેમાં ભાવ શિંદેનું મંદિર આવેલું છે, જેનો એક ભાગ આજે સવારે એકાએક તૂટી પડ્યો હતો। વડોદરામાં ગતરોજથી મેઘરાજાની પધરામણી થઈ હતી। પ્રથમ એન્ટ્રીમાં શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાથી થયા, હોર્ડિંગ્સો પણ તૂટી પડવાના બનાવ બન્યા હતા। જ્યારે અકોટામાં એક વૃદ્ધનું વીજળી પડવાથી મોત અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી। જ્યારે બાયલીમાં વીજળીના કારણે ધાબાનો સ્લેબ પણ તૂટી પડ્યો હતો। ત્યારે હવે જૂની જર્જરિત ઇમારતો જેને નિર્ભયતા વિભાગે નોટિસ આપવા છતાં પણ હજી આવી મિલકતોને ઉતારી લેવામાં નહીં આવતા મોટા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની એક મિલકતનો રોડ સાઈડનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી હતી। વારસિયા વિસ્તારમાં આવેલા પોપ્યુલર બેકરી સામે ગાયકવાડી શાસનકાળ દરમિયાનની જૂની હવેલી જેમાં ભાવ શિંદેનું મંદિર પણ આવેલું છે, જેનો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો। આ અંગે માહિતી આપતા સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ વર્ષો જૂની હવેલી છે, જેના ભાવ શિંદેનું એક ઐતિહાસિક મંદિર પણ આવેલું છે, પણ હાલમાં મિલકત પડતરરૂપ છે। 3 થી 4 પરિવારો ભાડુઆત રહે છે, જો કે તેઓ હાલ બીજે રહેવા જતા રહ્યા છે। હાલમાં 4 થી 5 વ્યક્તિઓ રહે છે। આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ રોડ સાઈડનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો। સારું છે કે વહેલી સવારે આ ઘટના બની અને કોઈ જાનહાનિ થઈ નથી। આ વોર્ડ નંબર 6 પોપ્યુલર બેકરી સામે વારસિયા રોડ ભાવ શિંદે મંદિર, આ ગાયકવાડી ટાઈમની હવેલી છે, જેમના ગઈકાલે વરસાદના હિસાબે પડી છે। આ તો સારું થયું કે સવારે 5:30 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો। જો બપોરે બનાવ બન્યો હોત તો જાનહાનિ થવાની શક્યતા વધારે હતી। આ ભૂલ પાલિકાની બી છે, કારણ કે આ કેટલા ટાઈમથી પડવા જેવું હતું। અહીંયાથી કોર્પોરેટરો બી રોજે અવરજવર કરે છે, કોર્પોરેશનના અધિકારી બી કરે છે, પણ કોઈ આજ સુધી દેખવા બી આવ્યું નહીં। આ તો સારું છે કે બપોરે થયું હોત તો બહુ મોટી જાનહાનિ થઈ હોત। તમે કહો છો, પણ તમે તમારા સામેની જ આ વસ્તુ છે, તમારા સામે તમે જોઈ શકો છો। કારણ કે આ તો ઠીક છે કે વોર્ડ નંબર 6માં બી કેટલી બધી આવી પ્રોપર્ટીઓ છે જે પડવાની તૈયારીમાં છે। બરોડાની તો વાત છોડો જ, એટલે કોર્પોરેશન તદ્દન ખોટું બોલી રહી છે તો લાગે જ છે ને। કારણ કે આ જે સુધી બહાર ના આવે એ સુધી આજે તો ચલો ઠીક છે કે કોઈને જાનહાનિ નહીં થઈ, અને જાનહાનિ થઈ હોત તેની જિમ્મેદારી કોની રહેત? કોર્પોરેશનની રહેત। આ તો ચલો સ્ટે છે, કેસ ચાલી રહ્યો છે, પણ આની જિમ્મેદારી કોણ લે? પાલિકાને શું માંગ કરો છો? પાલિકાને એ જ માંગ કરીએ છીએ, કારણ કે હમણાં વરસાદ સિઝન ચાલુ થશે। હવે આવી ઇમારતો કેટલી વોર્ડ નંબર 6માં છે, બરોડાની તો વાત દૂર નહીં રહી, વોર્ડ નંબર 6ની જ વાત કરું છું। આટલી કેટલી ઇમારતો આવી છે કે પડવા લાયક છે। તો મારી પાલિકાને એક જ અપીલ છે કે કોઈને જાનહાનિ ના થાય, અને એ જે ઇમારતો છે એ વહેલી તકે ઉતારી લેવાય તો બહુ સારું છે। આ વારસિયા ભાવ શિંદે મંદિર અને આ જે મકાન ધરાશયી થયું, હા, કેટલા વાગ્યાનો બનાવ? 5:20 સવારે? હા। આ તો સવારનું હતું, એટલે અહીંયા તો રોજની કેટલી અવર જવર હોય છે, તમારી તો લારી બી છે, કોઈ નુકસાન થાય તો કોણ જવાબદાર? એ જ ને। શું કહેશો પાલિકાના અધિકારીઓને? શું કહેશો? શું પાલિકાના તો મકાનનું કેસ ચાલે છે, એટલે એમાં કંઈ બોલાયું નહીં। હા, જાન જઈ શકે ને। તમારે તો અહીંયા ઘર હા, આવે, હા, આજો દિવસમાં થયું, હા, બધા થયું નુકસાન।